વડોદરા શહેરના નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે સતત 5મા દિવસે તાંદલજા વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જેપી રોડથી લઈને અકોટા ડી માર્ટ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન, અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ, સ્ટાફ તેમજ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના દબાણ શાખા તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા। આ રોડ પર જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી સતત દબાણ શાખા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ગેરકાયદેસર દબાણો ફરી ઊભા ન થાય તેની કડક સૂચના પણ આપવામાં આવી હતી। અમુક વેપારીઓ જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાને સપોર્ટ પણ કરી રહ્યા હતા। તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ અને ડી માર્ટ 4 રસ્તા પર ની હાલ કાર્યવાહી ચાલુ છે દબાણ દૂર કરવાની હંગામી દબાણો અને માર્જિનના ભાગની અંદર પણ વગર મંજૂરીના બોર્ડ અને જે શેડ છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલી તેઓને સ્વેચ્છાએ દૂર કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ અને બોર્ડ બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। તાંદલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ સાથે કોમર્શિયલની ટીમ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર શ્રી, સર્વેયર શ્રી, વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈનના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડીમાર્ટથી અમે આ બાજુ સન ફાર્મા રોડ પર